ભગવદ્ ગીતાના અધ્યાય 18 શ્લોક નંબર 11 ભગવાને સ્પષ્ટતા કરી દીધી. નહીં શક્યમ દેહભૃતામ ત્યક્તુમ કર્માણ્ય શેષતઃ યસ્તુ કર્મફલ ત્યાગી સત્યાગી અભિધીયતે. કર્મના જે શેષ એટલે કે બાકી ભોગવટા છે એ પૂરા કર્યા વગર ચાલે નહીં. એ શક્ય જ નથી દેહધારીઓ માટે. નહીં દેહભૃતામ શક્યમ, શું? ત્યક્તુમ, ત્યજી દેવા, કર્માણ્ય શેષતઃ. રસ્તો પણ બતાવ્યો ભગવાને કે ફળની આશા ન રાખે અને ત્યાગી દે તો વાત સારી છે. બાકી કોઈ પણ કર્મ એનું ઇષ્ટ, અનિષ્ટ અને મિશ્ર ફળ મૃત્યુ પછી પણ છોડતું નથી. તમે સમજો, મૃત્યુ શબ્દ આવે એટલે ઘણા બધાની ફિલોસોફી ડગમગી જાય છે, પણ ગીતાજીના રચનાકાર જે હોય ને એ કાંઈક કહેતા હોય એમાં સંશય કરાય નહીં. કેમ કે સંશય કરો તો ઓટોમેટિક તમે ત્યાંથી જ બુદ્ધિયોગમાંથી પતન થઈ જાય, પરમાર્થથી પતન થઈ જાય. તો ભાઈ, બીજી વાત ભગવાન કરે છે કે કોઈ પણ કર્મ બનવા માટે એના 5 કારણો આપ્યા છે. કયા કયા? અધિષ્ઠાનમ તથા કર્તા કર્ણમ પૃથગ્વિદમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા ચ દૈવ એવ અત્ર પંચમમ. અધિષ્ઠાન, કર્તા, કરણો, વિવિધ ચેષ્ટાઓ એટલે કે ક્રિયાઓ, અને 5મું દૈવ, જેને પ્રારબ્ધ પણ કહી શકાય છે. તો કર્મની ગતિ અતિ ગહન છે. પછીના આ શ્લોક નંબર 14 કીધો અધ્યાય 18નો. હવે અધ્યાય 18ના શ્લોક નંબર 18માં ભગવાન કહે છે, જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા ત્રિવિધા કર્મ ચોદના કર્ણમ કર્તા કર્તેતિ ત્રિવિધ કર્મ સંગ્રહ. જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા આ 3 કર્મના પ્રેરકો છે. જ્યારે કરણો, કરણ એટલે મન, બુદ્ધિ, અહંકાર, 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય, એમ 13 કરણમ. કર્તા અને કર્તેથી એટલે કે કર્મ, ક્રિયાઓ, ચેષ્ટાઓ વિવિધ પ્રકારની. આ બધા સિવાય છે દૈવ. એ પણ સમજવાનું રહ્યું. તો કર્મની ગતિ ઓધવજી કર્મન કી ગત ન્યારી. ફિલોસોફી જ્યાં ત્યાં બધા કર્મ 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 બોલે, પણ કર્મ શું છે એ તો કોઈ વિરલા મહાપુરુષ સદગુરુની કૃપા થાય તો શક્ય બને છે. ધન્યવાદ.